લેઝર હેર રિડક્શન અથવા લેઝર હેર રિમૂવલ આ એક એવી પ્રોસિજર છે કે જેમાં ચામડીમાં ઉગતા વાળને મેલાનિન તત્વોને ટાર્ગેટ કરવામાં આવે છે અને ડાયોડ લેઝર એટલે કે ટ્રિપલ વેવલેન્થ ડાયોડ લેઝર આપણા ઓરા ક્લિનિકમાં યુઝ થાય છે કે જેનાથી લેઝરના વાળના મૂળને બાળી નાખવામાં આવે છે. આ બાળવાથી અથવા એના દાઝવાથી વાળના મૂળ ધીમે ધીમે સંકોચાય છે, આછા થઈ જાય અને ઘણા મરી પણ જાય છે. આ મરવાથી જે વાળ ઉગવાની સ્પીડ છે એ ઓછી થઈ જાય છે અને વાળનું પ્રમાણ ઓછું થઈ જાય છે. લેઝર હેર રિમૂવલ નામની કોઈ વસ્તુ નથી. આ ટોટલી મિસલીડિંગ એટલે કે તમને ગેરમાર્ગે દોરતો એક શબ્દ છે કે જેવું બતાવે કે જાણે કોઈ જ વાળ નથી રહેતા. તમારા વાળ રહેશે લેઝર હેર રિમૂવલ પછી પણ એટલા સૂક્ષ્મ અને પતલા થઈ જશે કે જેવા નાનપણમાં હોય છે. અને લેઝર હેર રિમૂવલના જે સેશન્સ હોય એ તમારા સેશન્સ નંબર ઓફ સેશન્સ ઓછા થતા જશે, વાળ ઉગવાની સ્પીડ ઓછી થઈ જશે અને ઘણીવાર તો 6 મહિને વર્ષે તમારે એકાદ લેઝર હેર સેશનની જરૂર પડી શકે છે. નોર્મલી કોઈ પણ લેઝર હેર રિમૂવલની પ્રોસેસ 8 થી 10 વાર રિપીટ કરવી પડતી હોય છે, પણ અપર લિપ છે, બગલ છે, ચિન એરિયા છે, ત્યાં ઘણીવાર રિઝલ્ટ જલ્દી આવી જાય અને 5 થી 6 સેશન્સમાં પણ તમને ખૂબ સરસ રિઝલ્ટ મળી શકે છે.